આજ તો ધોકડવા ગામમાં આવી ગઈ પોલીસને ફૂલ બાકાજીકી બોલી ગઈ. સ્વાગત છે જાસ્વીનો વહેલા મિની વ્લોગમાં. સવારમાં મસ્ત મજાનો રેડી બેડી થઈને નીકળી ગયો મસ્ત મજાનો દુકાને જવા માટે. ને આજનો દિવસ હતો 12મો કે 13મો, મને બહુ ખ્યાલ નથી કેટલામાં દિવસ છે. આપણે દિવસો ગણવાના નથી, બ્લોગ ઉતારતા જ જવાના જ મારા કલેજા. પછી તો મસ્ત મજાનો વિચાર આવતો હતો કે હાલો આપણું કેદી કમબેક થાય, મારા વિડીયો કેદી વાયરલ થાય એલા ભાઈ. એટલે પછી મેં કીધું કે હાલો ને જે થાય જોયું જાય, પણ આપણે વિડીયો રોજ નાખવાના છે એ ફાઇનલ વાત છે. પછી આવી ગયા રાજકોટની એક પાર્ટી આપણને મળવા, વોશિંગ મશીનના ડીલર હતા. પછી આપણે પાછા નીકળી ગયા બેંકે જવા હતું. બેંકે ગયા ને તો ઓલો કેશિયરે કંટાળી ગયો મારાથી ને છોટુંથી. તો મેં એમાં એવી રકમો લખી હતી એને ઓલા સિક્કાઈ દેવા પડ્યા. તો ઓલો કહે કે ઓલા આમ થોડી હોય. પછી આવી ગયા કસ્ટમર આવી ગયા ને અમારા પંકજભાઈ આવી ગયા. પંકજભાઈ કરી નાખી લોન પતાવીને બે ગયા જમવા માટે. જમીને નીકળી ગયા પાછા મસ્ત મજાના ગેસનો બાટલો ભરવા હતો. છોટું કહે કે આપણે ગેસનો બાટલો ભરવા તો હારા લાગશું. મેં કહ્યું હાલ નહીં બાપા. પછી આવી ગયા પાછા કસ્ટમર એક. તે પાછા પંકજભાઈ આવી ગયા ને પંકજભાઈ કરી નાખી લોન મસ્ત મજાની. પછી નીકળી ગયા પાછા. આજ તો આવી ગઈ પાછી પોલીસને ફૂલ બાકાજીકી બોલી ગઈ. પછી નીકળી ગયો પાછો મસ્ત મજાનો ઘર તરફ. ઘરે જવામાં હાળું ટાઈડનું એવા ઠરી ગયા હતી વાત જવા દો. ત્યાં આજ તો જેકેટ હતું ને ટોપી હતી તે વાંધો ન આવ્યો. ને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને અમારી યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.